નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો, તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો, કેમ કે હમણાં ઘણા દિવસથી આપણા ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે। કોક જ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જેમ કે 20 થી 30 તાલુકાની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે હર દિન। અને ઝાઝો વરસાદ નહીં, 1 ઇંચ સુધીનો જ વધારેમાં વધારે ઇંચ વરસાદ હોય છે। કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો નથી, સાવ સામાન્ય વરસાદ, હળવા ઝાપટા સુધીનો વરસાદ હોય છે। જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। બાકી સૌરાષ્ટ્રમાં કોક દરિયાકાંઠે આપણને જોવા મળી રહ્યો છે, જેમ કે ભાવનગરના કોક વિસ્તારો છે ત્યાં। પણ મિત્રો, હમણાં આપણે એક નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં એક વરસાદનો સારામાં સારો રાઉન્ડ આવી પણ સંભાવના છે। મિત્રો, આજે 8 તારીખ છે। 8 તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। બાકી કોઈ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી। તો મિત્રો, તમે 9 તારીખે જોઈ શકો છો કે 9 તારીખે સિસ્ટમ આપણે ગુજરાત તરફ આપણે આ જોઈ શકો છો કે આ સિસ્ટમ છે એ ગુજરાત તરફ હાલી આવે છે, નાની એવી હળવી બની આપણે આવી રીતના આવશે। ને ક્યારથી આવશે તમે જોઈ શકો છો કે 9 તારીખે આપણે ઉત્તર ગુજરાતમાં કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। બાકી તમે રાત્રિના સમયે પણ જોઈ શકો છો કે કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી। પણ મિત્રો, તમે 10 તારીખે જોઈ શકો છો કે 10 તારીખે ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી હશે, જેમ કે અમદાવાદ છે, મહેસાણા છે, ગોધરા છે, મોરબીના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારો છે, વડોદરા છે, દક્ષિણ ગુજરાત છે, ભાવનગર, મહુવા છે, આ બધા વિસ્તારોમાં કોઈક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેશે ભારે। કોઈક જગ્યાએ 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ પણ પડી જવાની સંભાવના છે, કોઈક જગ્યાએ 1 થી 2 ઇંચ સુધીનો, અને કોઈક જગ્યાએ તો પાણી હાલતા થઈ જાય તેવો પણ વરસાદની આગાહી છે। બહુ મિત્રો, ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી, પણ હમણાં 9, 10, 11, 12 અને 13 તારીખે નાની એવી હળવી સિસ્ટમ આપણે ગુજરાત તરફ હાલી આવે છે અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદનો એક રાઉન્ડ લાવી રહ્યો છે। તો તમે જોઈ શકો છો કે 11 તારીખે પણ આપણે ઉત્તર ગુજરાત અને આપણે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે સાંજના સમયે તો એ નાની જે સિસ્ટમ છે જે ગોધરા, મહેસાણા, ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે લુણાવાડા છે, ઈડર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, પાટણ છે, અમદાવાદ છે, વિરમગામ છે, આ વિસ્તારમાં વરસાદની આગાહી હશે। તમે જોઈ શકો છો કે અને સાંજના સમયે પણ તે સિસ્ટમ આપણે ગુજરાત તરફ મિત્રો આવી નથી રહી, તે જોઈ શકો છો કે તમે જે સિસ્ટમ છે આ આવી રીતે આવીને અહીંયાથી નોળક પાછી જતી રહી છે, કેમ કે જ્યાં ગુજરાતમાં આપણે પવન આવી રહ્યા છે તે ધકેલવા નથી દેતા। તમે જોઈ શકો છો કે પવનની ઝડપ કેટલી હશે અને તેના કારણે આપણા ગુજરાતમાં વરસાદ નહીં આવે। તમે જોઈ શકો છો ભારે વરસાદ નહીં આવે, વરસાદ આવશે પણ તમે જોઈ શકો છો કે 30 થી 40 કિલોમીટરની ઝડપે જે પવન, ઝોંટાના પવન છે તે પાછી ધકેલીને પાછી સિસ્ટમ આપણે પાછી લઈ જશે। બાકી તમે જોઈ શકો છો કે 12 તારીખે પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે, જેમ કે આપણે અમદાવાદ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, પાટણ છે, લુણાવાડા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। ગોધરા છે, બાવસર છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર છે, કચ્છના કોક વિસ્તારો છે, તમે 12 તારીખે પણ જોઈ શકો છો કે સિસ્ટમ જે નાની જે સિસ્ટમ છે તે રાપર ઉપર, કચ્છ ઉપર જોવા આપણને મળી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે વરસાદ, જેમ કે જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે, અમદાવાદ છે। પછી તમે જોઈ શકો છો કે 3 તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હશે, એટલે કે 50 થી 60 તાલુકાની અંદર વરસાદ પડે તેવી સંભાવના છે, અને 13 તારીખે તે સિસ્ટમ છે તે હાવ પૂરી થઈ જશે મિત્રો। હવે મિત્રો, તમે આગળ જોઈશું કે આપણે એ કંઈ વરસાદની નવી સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવે છે કે નહીં। તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ વરસાદની નવી સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવતી હોય એવા અહેવાલ આપણને જોવા મળી રહ્યા નથી। હવે આપણે વાટ જોવી પડશે ઘણી બધી, કેમ કે હમણાં તો કોઈ સિસ્ટમ આપણે બની રહી નથી 10 થી 20 દિવસ। તો હવે 25 થી 30 તારીખ લગીનમાં કોઈ સિસ્ટમ બને તો આપણા ગુજરાતમાં 25 પછી એક નવો રાઉન્ડ આવે। તો આપણે મિત્રો હવે જોઈશું કે કયા કયા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે। મિત્રો, આજે તારીખ થઈ છે 7 અને તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી છે, બાકી કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી, તમે જોઈ શકતા છો। પણ મિત્રો, તમે
આપણે 8 તારીખનો તમે જોઈ શકો છો કે 8 તારીખે આપણે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં 25થી 50% વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. બાકી તમે જોઈ શકો છો કે 8 તારીખે પણ થોડીક સિસ્ટમ ઉપર જતી રહી છે અને હળવી આગાહી હશે. તમે જોઈ શકો છો કે 10 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં આપણે દક્ષિણ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાતના એ બધા વિસ્તારોમાં 25થી 50% વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે. બાકી 10, 12, 13 તારીખ લગીને તે જ હાલ રહેશે. તમે જોઈ શકો છો. હવે મિત્રો એલર્ટ કયા કયા વિસ્તારોમાં છે તમે 8 તારીખના જોઈ શકો છો. જેમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે હળવો મધ્યમ વરસાદની આગાહી છે. 9 તારીખે પણ તમે જોઈ શકો છો કે વાવ, થરાદ છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, સાબરકાંઠા છે. એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો. તો મિત્રો હવે 3થી 4 દિવસમાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં પડ્યો. બાકી કોઈ મોટી આગાહી નથી હમણાં. આ નાની જે સિસ્ટમમાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં સારામાં સારો અહેવાલ હશે. બાકી કોઈ મોટી સિસ્ટમની આગાહી નથી અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે. તો મિત્રો હવે આ વિડીયો તમને પસંદ લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી મળશો હવે નવા વિડીયોમાં.